વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયની ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 2 આકાર અને ખૂણા એનું સોલ્યુશન જોઈશું। અગાઉ આપણે આ પાઠના પ્રશ્ન 1 થી 8 સુધીનું સોલ્યુશન જોયું। હવે આપણે પ્રશ્ન 9 થી આગળનું સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। પ્રશ્ન 9 અહીં આપણને કહ્યું છે કે નીચેના શબ્દોમાં છુપાયેલા હિડન ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો। તો પહેલું અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉષ્યાનો સ્પેલિંગ આપેલો છે અને અહીં આપણને કહ્યું છે કે એની અંદર રહેલા ખૂણા તો કાટકોણથી નાના અને કાટકોણથી મોટા એ કેટલા છે? તો સૌથી પહેલાં આપણે કાટકોણ ખૂણાઓની સંખ્યા ગણીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો ઉષ્યા એમાં યુની અંદર જે બે ખૂણા આપેલા છે એ કાટકોણ છે, બરાબર। 2 પછી આ એસની અંદર 3 4 5 6 અહીંયા એચમાં 7 8 9 10 તો આ 10 ખૂણા અહીં કાટકોણ છે। એના પછી વિદ્યાર્થી મિત્રો કાટકોણથી નાના તો અહીંયા જોઈશું USH એની અંદર બધા કાટકોણ છે। હવે એની અંદર જોઈએ તો કાટકોણથી નાના તો 1 2 અને 3 ખૂણા જે છે એ કાટકોણથી નાના છે અને કાટકોણથી મોટા તો એની અંદર આપણે જોઈશું અહીં આ જે નીચેના બે ખૂણા છે એ કાટકોણથી મોટા છે એટલે કે 90 અંશ કરતાં મોટા છે। તો કુલ ખૂણાઓની સંખ્યા જો આપણે જોઈશું તો 10 ને 3 13 ને 2 15 થશે, બરાબર। એના પછી અહીંયા લક્ષ્મીનો સ્પેલિંગ આપેલો છે એની અંદર આપણે કાટકોણ ખૂણાઓની સંખ્યા ગણીએ તો અહીંયા 1 પછી એમાં નથી, એક્સમાં નથી, એમમાં પણ કાટકોણ નથી, અહીંયા આઈમાં 2 3 4 અને 5 તો કુલ કાટકોણ 5 છે। એના પછી કાટકોણથી નાના તો અહીંયા જોઈએ 1 2 3 આ 3 4 5 6 7 અને 8 જે ખૂણા છે એ કાટકોણથી નાના છે। હવે કાટકોણથી મોટા ખૂણા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એની અંદર અગાઉ આપણે જોયું કે 1 અને 2 પછી એક્સમાં આ 3 4 તો 4 ખૂણા એ કાટકોણથી મોટા છે। તો હવે કુલ ખૂણા તો 8 ને 5 13 ને 4 17 ખૂણા છે કુલ। તો આ રીતે એની અંદર છુપાયેલા ખૂણાઓની સંખ્યા આપણે શોધવાની છે। હવે એના પછી આગળ આપણે જોઈએ ત્રીજા નંબરનું સ્પેલિંગ આપેલું છે નમન, બરાબર। તો એની અંદર રહેલા ખૂણાઓની સંખ્યા આપણે જોઈએ તો પ્રથમ એનની અંદર કાટકોણ નથી, એની અંદર નથી, એમની અંદર નથી, એની અંદર નથી અને એનની અંદર પણ નથી। તો આમાં અહીં જોઈશું તો કાટકોણ એ 0 છે। કાટકોણથી નાના ખૂણાની સંખ્યા આપણે ગણીએ તો અહીંયા એનમાં 1 આ 2 આ 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કાટકોણથી નાના ખૂણાની સંખ્યા 13 છે। હવે કાટકોણથી મોટા તો અહીંયા એની અંદર 1 2 આ 3 અને 4 તો કુલ 4 ખૂણા એ કાટકોણથી મોટા છે। તો કુલ ખૂણાઓની સંખ્યા 13 ને 4 17 થશે। તો આ રીતે આપણે ખૂણાઓની સંખ્યા ગણવાની છે। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 10 ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે? કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો તથા સમય પણ જણાવો, એટલે કે આપણે ખૂણાનો પ્રકાર પણ જણાવવાનો છે અને સમય પણ જણાવવાનો છે। તો ચાલો પ્રથમ જે ઘડિયાળ આપેલી છે એની અંદર આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખૂણો આપેલો છે એ 90 કરતાં નાનો છે માટે એને કાટકોણથી નાનો કહેવાય, કાટકોણથી નાનો। હવે સમય કેટલા વાગે છે? તો અહીંયા કલાક કાંટો 7 અને 8 વચ્ચે છે અને મિનિટ કાંટો 5 ઉપર છે તો 7 અને 25 મિનિટ। એના પછી બીજી ઘડિયાળ જેની અંદર જે ખૂણો છે એ વિદ્યાર્થી મિત્રો 90 કરતાં મોટો છે માટે અહીંયા આપણે કહીશું કે કાટકોણથી મોટો। હવે સમય તો સમય વિદ્યાર્થી મિત્રો 8 અને 15 મિનિટ, 8 અને 15 મિનિટ। એના પછી ખૂણો ત્રીજી ઘડિયાળની અંદર તો અહીંયા ખૂણો એ વિદ્યાર્થી મિત્રો 90 કરતાં મોટો થાય છે એટલે કાટકોણથી મોટો અને સમય તો સમય એ 9 અને 10 મિનિટ, 9 વાગ્યા અને 10 મિનિટ। એના પછી ચોથી ઘડિયાળ તો એની અંદર જે ખૂણો આપેલું છે
એ વિદ્યાર્થી મિત્રો એ પણ 90 કરતાં મોટો છે, માટે કાટકોણથી મોટો. અને સમય, તો સમય એ 9:25, 9 વાગ્યા અને 25 મિનિટ. પાંચમી ઘડિયાળ જેની અંદર ખૂણો આપણે જોઈએ તો 90 કરતાં નાનો છે, માટે અહીંયા લખીશું કાટકોણથી નાનો. અને ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે? તો એક્ઝેક્ટ 10 વાગ્યા છે. કલાક કોટો 10 ઉપર છે અને મિનિટ કોટો 12 ઉપર છે. એના પછી છઠ્ઠી ઘડિયાળ જેની અંદર આપણે ખૂણો જોઈશું તો એ કાટકોણથી મોટો છે, માટે અહીંયા લખીશું કાટકોણથી મોટો. અને સમય, તો સમય એ 10 વાગ્યા અને 15 મિનિટ. એના પછી સાતમી ઘડિયાળ જેની અંદર આપણે ખૂણો જોઈએ તો કાટકોણથી નાનો છે, અને સમય, તો સમય એ 6:40. આઠમી ઘડિયાળની અંદર ખૂણો આપણે જોઈશું તો એ વિદ્યાર્થી મિત્રો 90 કરતાં સહેજ મોટો છે, કેમ કે અહીંયા જો કલાક કોટો 9 પર હોત તો 90નો ખૂણો થાત, પરંતુ એવું નથી, માટે અહીંયા લખીએ કાટકોણથી મોટો. સમય, તો સમય 9 વાગ્યા અને 30 મિનિટ, 9:30. એના પછી નવમી ઘડિયાળ જેની અંદર ખૂણો જે છે વિદ્યાર્થી મિત્રો 90 કરતાં સહેજ નાનો છે, માટે કાટકોણથી નાનો. અને સમય અહીંયા વિદ્યાર્થી મિત્રો 4:10. તો અહીંયા લખીએ 4:10. ચલો એના પછી આગળ આપણે જોઈએ તો 10મી ઘડિયાળ જેની અંદર ખૂણો એ વિદ્યાર્થી મિત્રો કાટકોણથી નાનો છે, 90 કરતાં નાનો છે, માટે અહીંયા લખીશું કાટકોણથી નાનો. અને સમય, તો સમય કલાક કોટો 12 ઉપર છે, મિનિટ કોટો 1 ઉપર છે, એટલે 12 વાગ્યા અને 5 મિનિટ. તો આ રીતે તમારો સમય પણ લખવાનો છે. એના પછી પ્રશ્ન 11, તો ઘડિયાળના કોટાઓ દોરો કે જેમાં કોટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય તથા સમય પણ લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ખૂણો બનાવવાનો છે એ કાટકોણથી મોટો હોય એવો ખૂણો અહીંયા આપણે બનાવવાનો છે, અને સમય પણ લખવાનો છે. તો ચાલો સૌથી પહેલાં આપણે પ્રથમ એક ખૂણો બનાવીએ. તો અહીંયા મિનિટ કોટો હું સૌથી પહેલાં દોરું તો એ 15 ઉપર છે. જે ખૂણો બન્યો એ કાટકોણથી મોટો છે, અને કેટલા વાગ્યા? તો વાગ્યા એ 10:15. હવે આપણે મિનિટ કોટાને સૌથી પહેલાં આપણે રાખીએ 7 ઉપર, ચલો. અને કલાક કોટાને આપણે રાખીએ 11 ઉપર. 11 અને 12ની વચ્ચે રાખવો પડશે, 11 અને 12ની વચ્ચે. તો હવે આ જે વાગ્યા વિદ્યાર્થી મિત્રો 11:35. અને આ જે ખૂણો છે એ કાટકોણથી મોટો છે, 11:35. એ જ રીતે ત્રીજા નંબરની ઘડિયાળ છે એની અંદર પણ જો આપણે 5 ઉપર મિનિટ કોટો રાખીએ અને કલાક કાંટો છે એ આપણે 12 અને 1ની વચ્ચે રાખીએ તો એને કંઈક આ રીતે દોરવો પડે, 12 અને 1ની વચ્ચે. તો આ જે ખૂણો બનશે એ પણ કાટકોણથી મોટો થશે, અને વાગ્યા કહેવાય 12:25. એના પછી ચોથી ઘડિયાળ જેની અંદર આપણે જો મિનિટ કોટો 10 ઉપર રાખીએ. હવે 10 ઉપર હોય એનો મતલબ એ પૂરેપૂરા ભાગવા માટે 10 મિનિટ વાર છે. તો જો આપણે 3 ઉપર કલાક કોટો રાખીએ તો 3થી સહેજ આગળ રાખવો પડે, જેથી કરીને 3 વાગવામાં 10 મિનિટ વાર છે. તો આને કહેવાય 2:50, 2 કલાક અને 50 મિનિટ. એના પછી પાંચમી ઘડિયાળ જોઈએ તો જો આપણે મિનિટ કોટાને વિદ્યાર્થી મિત્રો 4 ઉપર રાખીએ તો 20 મિનિટ થઈ છે, એટલે ગમે એટલા વાગ્યા હોય તો એની અંદર 20 મિનિટ વધારશે. માટે જો 12 ઉપર કોટો હોય તો એને આપણે અહીંયા મૂકીએ, જેથી કરીને 12 અને 20 મિનિટ થઈ એમ કહેવાય. અને આ જે ખૂણો છે કાટકોણથી મોટો છે, તો અહીંયા લખીએ 12 અને 20 મિનિટ. એના પછી છઠ્ઠી ઘડિયાળની અંદર આપણે જો ગુરુકોણ બનાવવો હોય કાટકોણથી મોટો, તો જો 5 ઉપર કે 8 ઉપર રાખીએ, ચાલો મિનિટ કોટો. હવે 8 ઉપર છે એનો મતલબ એ છે કે 40 મિનિટ થઈ છે, બરાબર. તો 3 અને 40 અથવા 4 અને 40, તો 4 અને 40 થઈ હોય તો કાંટો અહીંયા આવશે, બરાબર. માટે સહેજ કાટકોણથી મોટો છે, માટે અહીંયા લખીએ કે 4 અને 40. એના પછી 12મો પ્રશ્ન, ઘડિયાળના કોટાઓ દોરો કે જેમાં કોટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી નાનો હોય અને સમય પણ લખો. જે રીતે આગળના પ્રશ્નની અંદર આપણે જોયું કે જે ખૂણો હતો એ કાટકોણથી મોટો દોર્યો હતો, હવે આપણે જે ખૂણો છે એ કાટકોણથી નાનો દોરવાનો છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા મિનિટ કોટો 2 ઉપર દોરીએ, બરાબર. એટલે કે ગમે એટલા વાગ્યા છે, પરંતુ એનાથી 10 મિનિટ વધારે છે. જો 12 વાગ્યા હોય ને 12 અને 10 મિનિટ, તો અહીંયા
કલાક કોટો અહીંયા આવશે, માટે 12 વાગ્યા અને 10 મિનિટ. તો અહીંયા 12 અને 10 લખીશું. એના પછી આપણે જોઈએ, જો મિનિટ કોટો 4 ઉપર અને કલાક કોટો એ 2 અને 3ની વચ્ચે આપણે રાખીએ તો 20 મિનિટ થઈ છે, બરાબર. તો 20 મિનિટ થઈ હોય તો 2થી સહેજ આગળ હોય, કલાક કોટો 2થી સહેજ આગળ હોય, માટે અહીંયા કાટકોણથી નાનો ખૂણો બનશે અને અહીંયા લખીશું 2 અને 20 મિનિટ. એ જ રીતે જો મિનિટ કોટો 8 ઉપર હોય, એનો મતલબ એ થાય કે ગમે એટલા વાગ્યા એના ઉપર 40 મિનિટ થઈ છે. 40 મિનિટ થઈ હોય તો 5 અને 6ની વચ્ચે જો કાંટો રાખીએ તો 6ની તરફ રહેશે કલાક કોટો સહેજ, એટલે આ જે બનશે એ 5 અને 40, 5 અને 40, અને જે ખૂણો છે કાટકોણથી નાનો છે. એના પછી ચોથી ઘડિયાળ, જેની અંદર આપણે જોઈએ તો મિનિટ કોટાને આપણે 11 ઉપર રાખીએ, બરાબર. તો 10 વાગવાની અંદર 5 મિનિટ ઓછી આપણે રાખીએ તો જે કલાક કોટો છે અહીંયા આવશે. એટલે આ જે ખૂણો બન્યો એને આપણે કહીશું કાટકોણથી નાનો, અને વાગ્યા તો 9 અને 55, કેમ કે 10 વાગવામાં 5 મિનિટ ઓછી છે. એના પછી આપણે મિનિટ કોટાને 1 ઉપર રાખીએ વળી, અને જે કલાક કોટો છે એ 11 ઉપર રાખીએ તો 11 અને 5, બરાબર, 11 અને 5 કહેવાય. તો આ જે ખૂણો બનશે એ કાટકોણથી નાનો, 11 અને 5 મિનિટ, 11 કલાક 5 મિનિટ. એના પછી આપણે મિનિટ કોટાને 6 ઉપર રાખીએ અને કલાક કોટો છે એને આપણે 7 અને 8ની એક્ઝેક્ટ વચ્ચે રાખીશું, કેમ કે જો 7:30 વાગ્યા હોય તો 7:30 થઈ હોય, માટે અહીંયા 7 અને 30, અને આ જે ખૂણો બન્યો કાટકોણથી નાનો. તો આ રીતે સોલ્યુશન કરવાનું છે. અને એના પછી આગળ પ્રશ્ન 13, નીચે આપેલા ખૂણાના માપ પરથી કોષ્ટકમાં ખરું કરી પૂર્ણ કરો. તો અહીંયા ખૂણાના માપ આપેલા છે, આપણે ફક્ત કોષ્ટકની અંદર રાઈટ કરવાનું છે કે આપેલો ખૂણો એ કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે. તો પ્રથમ 30 આપેલો છે એ કાટકોણથી નાનો કહેવાય વિદ્યાર્થી મિત્રો. 90 અંશ હોય એ 90 અંશથી નાનો હોય તો એને કાટકોણથી નાનો કહેવાય, 90 હોય તો એને કાટકોણ કહેવાય. તો જે બીજો ખૂણો આપેલો છે એ 74 અંશ છે, એ પણ 90થી નાનો કહેવાય, એટલે કે કાટકોણથી નાનો, બરાબર. માટે આપણે એમાં રાઈટ કરીશું. 95 તો 90થી વધારે, માટે એને કાટકોણથી મોટો કહેવાય. 120 એ પણ 90થી મોટો, માટે કાટકોણથી મોટો. અને 90 તો 90 એટલે વિદ્યાર્થી મિત્રો કાટખૂણો. 60 તો કાટકોણથી નાનો. 80 એ પણ કાટકોણથી નાનો. 150 તો કાટકોણથી મોટો, બરાબર, 90 કરતાં મોટો છે. 100 પણ કાટકોણથી મોટો કહેવાય. 45 એટલે વિદ્યાર્થી મિત્રો 90 કરતાં ઓછા છે, માટે કાટકોણથી નાનો કહેવાય. એના પછી અહીંયા પ્રશ્ન 14 આપેલો છે કે નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતો કાટકોણ બને તે લખો. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 35 અંશ છે, તો એમાં કેટલા ઉમેરીએ તો કાટકોણ બને. તો એ 90માંથી 35 આપણે જો બાદ કરીએ તો અહીંયા આપણને મળશે 55. 55 ને 35 વિદ્યાર્થી મિત્રો 90 અંશ થશે, બરાબર. પછી જો 20 અંશ હોય તો એમાં કેટલા ઉમેરીએ તો કાટકોણ એટલે કે 90 બને. તો 70 અંશ ઉમેરીશું, તો 70 ને 20 90. અને જો 60 અંશ હોય તો એની અંદર આપણે 30 અંશ ઉમેરીશું તો 90 બનશે. 82 અંશ છે તો એની અંદર 82 અને 8 90, બરાબર, માટે 8 અંશ ઉમેરીશું. હવે અહીંયા 38 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો 52 ઉમેરીશું, 52 અંશ, માટે 90 બનશે. 47 આપેલા હોય 47 તો 43 આવશે, 43 અંશ. એના પછી 74, તો વિદ્યાર્થી મિત્રો 74ની અંદર કેટલા ઉમેરીશું તો 90 અંશ થશે. તો અહીંયા 16 ઉમેરીશું તો 90 અંશ થશે. એના પછી 53ની અંદર કેટલા ઉમેરીશું તો 90 થશે. તો 37 ઉમેરીશું તો 90 અંશ થશે. અને 85 હોય તો 85ની અંદર આપણે 5 અંશ ઉમેરીશું તો 90 અંશ થશે. એના પછી 15મો પ્રશ્ન, નીચે આપેલી આકૃતિમાં સૂચના મુજબ કરો તો કાટકોણ દર્શાવો. તો અહીંયા જે કાટખૂણો હોય એ આપણે દર્શાવવાનો છે. તો આ જે ખૂણો દેખાય છે વિદ્યાર્થી મિત્રો કાટખૂણો છે. આપણે એને જો લખવું હોય તો ખૂણો AOD, ખૂણો AOD એ કાટકોણ છે. કાટકોણથી નાનો ખૂણો, તો આ જે ખૂણો છે એ કાટકોણથી નાનો છે, માટે અહીંયા લખીએ કે ખૂણો BOC કાટકોણથી નાનો. કાટકોણથી મોટો ખૂણો, તો વિદ્યાર્થી મિત્રો આ જે ખૂણો છે એ કાટકોણથી મોટો છે, તો ખૂણો AOB કાટકોણથી મોટો, બરાબર.
હવે પ્રશ્ન 16 અહીં આપણને આપેલો છે જોડકું જોડો. તો વિભાગ અ અને બ જવાબ લખવાના છે. એમાં પહેલો જે આપેલો છે એ કાટખૂણો આપેલો છે, માટે એનો જવાબ વિદ્યાર્થી મિત્રો બી આવશે. તો એ આપણે જવાબમાં લખીશું બી, કેમ કે એ કાટખૂણો છે. બીજો જે આપેલો છે એ કાટખૂણા કરતાં મોટો, માટે જવાબ સી આવશે. અને ત્રીજો એ કાટકોણ કરતો નાનો, બરાબર, માટે જવાબ એ આવશે. ચલો એના પછી આગળ આપણે જોઈએ 17મો પ્રશ્ન. તો અહીં આપણને કહ્યું છે કે નીચે આપેલા ખૂણા કોણ માપકથી માપો અને તેનું માપ લખો. તો અહીં પહેલો ખૂણો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જે છે એ 130 અને 40ની વચ્ચે આપેલો છે. તો 135 છે, તો અહીંયા આપણે લખીએ 135 અંશ. એના પછી બીજો ખૂણો જે છે આપેલો એ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કાટખૂણો આપેલો છે 90નો, બરાબર. તો અહીંયા આપણે લખીશું 90 અંશ. એના પછી ત્રીજો ખૂણો આપણે જોઈએ. ચાલો તો આને સૌથી પહેલાં આની ઉપર આપણે ગોઠવીએ. તો આ જે ખૂણો આપેલો છે એ વિદ્યાર્થી મિત્રો 50 અંશનો ખૂણો છે, માટે અહીંયા આપણે લખીશું 50 અંશ ત્રીજા નંબરનો. એના પછી ચોથા નંબરનો ખૂણો, તો ચોથા નંબરના ખૂણા ઉપર આપણે ગોઠવીએ કોણ માપકને. તો અહીં ચોથો જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એનું માપ છે 45 અંશ, માટે આપણે અહીંયા લખી દઈએ 45 અંશ. એના પછી પાંચમો ખૂણો એ સળંગ છે 180 અંશ કહેવાય એને, 180 અંશ, કેમ કે 90 અને 90 180. એના પછી છઠ્ઠો ખૂણો એ વિદ્યાર્થી મિત્રો 70 અને 80 એની વચ્ચે છે, માટે 75 અંશનો ખૂણો છે. અહીંયા લખીએ આપણે 75 અંશ. તો આ રીતે આપણે ખૂણા એને માપી અને એના જવાબ લખવાના છે. એના પછી પ્રશ્ન 18 ઘડિયાળને ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો અહીં ઘડિયાળમાં 9 વાગ્યા છે, તો અહીંયા લખીશું કે 9 વાગ્યા છે. પછી બીજું, ઘડિયાળમાં કોટાઓ દ્વારા કયો ખૂણો બનેલો છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘડિયાળમાં કોટાઓ દ્વારા કાટકોણ બનેલો છે, તો કાટકોણ બનેલો છે. પછી 3, જો ઘડિયાળમાં 9 અને 15 વાગે તો કોટાઓ દ્વારા કયો ખૂણો બને? તો 9 અને 15 વિદ્યાર્થી મિત્રો 9 અને 15 એટલે અહીંયા આવશે મિનિટ કોટો, અને કલાક કોટો સહેજ 9થી ઉપર જશે, માટે જે ખૂણો બનશે એ 90 કરતાં મોટો હશે, એટલે એને કહેવાય કાટકોણથી મોટો, કાટકોણથી મોટો ખૂણો બનશે, જેને આપણે વિદ્યાર્થી મિત્રો ગુરુકોણ કહીએ છીએ, બરોબર. એના પછી ચોથો પ્રશ્ન, જો ઘડિયાળમાં 2 વાગે તો કોટાઓ દ્વારા કયો ખૂણો બને? તો આપણે જોઈએ, જો 2 વાગે તો કલાક કોટો 2 ઉપર હોય, બરોબર, અને મિનિટ કોટો એ 12 ઉપર હોય, તો કયો ખૂણો બને? તો કાટકોણથી નાનો, કાટકોણથી નાનો ખૂણો બને. હવે આગળ અહીંયા ચાલો ગૃહ કાર્ય કરીએ. તો અહીંયા ગૃહ કાર્યની અંદર પહેલું આપેલું છે કે નીચેના વાક્યોમાં ખૂણાની સંખ્યા લખો. તો સૌથી પહેલાં આપણને કહ્યું છે કે કાટકોણની સંખ્યા લખો. તો અહીંયા જે બનતા કાટકોણ છે આપણે ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9, પછી 10 11 12 13 14 15 16 17 18 19. તો 19 કાટખૂણા બને છે. તો અહીંયા આપણે લખીશું 19. હવે કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા. તો કાટકોણથી મોટા ખૂણા આપણે જોઈએ તો અહીંયા 1 2, તો 2 ખૂણા બને છે કાટકોણથી મોટા. હવે કાટકોણથી નાના ખૂણાની સંખ્યા જોઈએ તો 1, પછી 2 3 4 5 6 7 8 અને 9. તો 9 ખૂણા એ કાટકોણથી નાના બને છે. એના પછી પ્રશ્ન 2, નીચેના ઘડિયાળના ડાયલમાં જણાવ્યા મુજબ કલાક કોટા અને મિનિટ કોટાથી બનતા ખૂણા દોરો અને સમય પણ લખો. તો અહીંયા સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે ઘડિયાળ આપેલી છે એની અંદર આપણે કાટકોણ દોરવાનો છે. તો આપણે કાટકોણ દોરીએ. તો જો 10 ઉપર આપણે કાંટો રાખીએ, મિનિટ કાંટો, તો 2 વાગવાની અંદર 10 મિનિટ વાર છે, બરાબર. આ રીતે આપણે 2 ખૂણા વચ્ચે કાટખૂણો દોરી શકીએ છીએ. તો સમય છે 1 ને 50. એના પછી કાટકોણથી મોટો ખૂણો, તો ગુરુકોણ.
તો ગુરુકોણ આપણે દોરવો હોય તો જો મિનિટ કાંટો આપણે 9 ઉપર રાખીએ, બરાબર, અને 3 વાગવા આવ્યા છે માટે 2:45, તો 2:45, 2:45. એના પછી ત્રીજી ઘડિયાળની અંદર કાટકોણથી નાનો ખૂણો દોરવાનો છે માટે આપણે અહીંયા કાટકોણથી નાનો ખૂણો દોરીએ તો 10 ઉપર આપણે રાખીએ મિનિટ કાંટો, અને જો 11 અને 12 વચ્ચે કલાક કાંટો રાખીએ તો જે ખૂણો બનશે એ કાટકોણથી નાનો બનશે, અને 12 વાગવાની અંદર 10 મિનિટ બાકી છે એટલે કે 11:50 કહેવાય, 11:50. એના પછી ચોથી ઘડિયાળની અંદર જોઈએ તો 180નો ખૂણો બનાવવાનો છે, 180 અંશનો. તો વિદ્યાર્થી મિત્રો મિનિટ કાંટો એ અહીંયા આપણે 10 અને 9 વચ્ચે હોય, અને કલાક કાંટો એ 4 અને 3 વચ્ચે હોય, બરાબર. તો આ વાગ્યા કહેવાય 3 અને અહીંયા જોઈશું તો 3 અને 45, 46, 47, 48 અને 49, 3 અને 49 મિનિટ. તો આ રીતે આપણે કાંટાઓ દોરવાના છે અને સમય લખવાનો છે. એના પછી આગળ પ્રશ્ન 3, નીચે આપેલી ઘડિયાળમાં કોટા વડે કેવા પ્રકારનો ખૂણો બને છે? તો અહીંયા લખવાનું છે. પ્રથમ ઘડિયાળની અંદર જોઈશું તો કોટા વડે એ કાટકોણથી નાનો ખૂણો છે, તો લખીએ કાટકોણથી નાનો, જેને લઘુકોણ કહેવાય. અને બીજી ઘડિયાળની અંદર જોઈશું તો કાટકોણથી મોટો છે, કાટકોણથી મોટો. ત્રીજી ઘડિયાળની અંદર પણ આપણે જોઈએ કાટકોણથી મોટો છે, કાટકોણથી મોટો, બરાબર. અને ચોથી ઘડિયાળની અંદર આપણે જોઈએ તો અહીં કાટકોણથી મોટો જ છે, કાટકોણથી મોટો. પાંચમી ઘડિયાળમાં અહીંયા કાટખૂણો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લખીશું કાટકોણ. અને છઠ્ઠી ઘડિયાળમાં આપણે જોઈશું અહીંયા ખૂણો એ 90 કરતો નાનો છે માટે કાટકોણથી નાનો, કાટકોણથી નાનો, બરાબર. અને ચોથો પ્રશ્ન, નીચેના ખૂણાઓ કોણ માપકની મદદથી માપી અને ખૂણાનું માપ લખો, બરાબર. તો સૌથી પહેલાં આપણે કોણ માપક લેવાનું છે અને અહીંયા ખૂણા માપવાના છે. તો કોણ માપકની મદદથી આપણે પહેલો ખૂણો છે એને માપીએ. તો પહેલા ખૂણાનું માપે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો 30 અંશ છે માટે અહીંયા લખીએ તો 30 અંશ. બીજો ખૂણો આપણે જાણીએ છીએ કે તે 90 અંશનો છે, બરાબર, કાટખૂણો છે માટે અહીંયા લખીએ 90 અંશ. એના પછી ત્રીજો ખૂણો, તો ત્રીજા ખૂણાને આપણે માપવા માટે સૌથી પહેલાં કોણ માપકને એ ખૂણા ઉપર આપણે સેટ કરવાનું છે માટે આ રીતે આપણે એને સેટ કરીશું ખૂણા ઉપર. હવે આપણે જોઈશું તો આ જે ખૂણો છે એ 50 અંશનો છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લખીએ 50 અંશ. એના પછી ચોથો ખૂણો, એના ઉપર આપણે કોણ માપકને સેટ કરીએ. તો આ જે ખૂણો છે એ વિદ્યાર્થી મિત્રો 130 અંશનો છે. 130 અંશ કરતાં એક સહેજ નાનો પણ દેખાય, પરંતુ આપણે 130 અંશ લખીએ, બરાબર. એના પછી આગળ પાંચમો ખૂણો, તો પાંચમો ખૂણો માપવા સૌથી પહેલાં કોણ માપકને આપણે એના ઉપર સેટ કરીએ. તો આપેલો ખૂણો એ વિદ્યાર્થી મિત્રો 30 અને 40 વચ્ચે છે માટે 35 અંશનો છે, અહીંયા આપણે લખીશું 35 અંશ. એના પછી છઠ્ઠો ખૂણો આપણે માપવા માટે કોણ માપકને એના ઉપર ગોઠવીએ. અહીંયા જોઈએ તો છઠ્ઠો જે ખૂણો છે એ વિદ્યાર્થી મિત્રો 50 અંશનો છે, તો અહીંયા લખીએ 50 અંશ, બરાબર. એના પછી પાંચમો પ્રશ્ન, નીચેના ખૂણાની રચના કરો. તો અહીંયા આપણે ખૂણાની રચના કરવાની છે. તો આપણને કહ્યું છે કે સૌથી પહેલાં પહેલો જે છે એ 35 અંશનો ખૂણો રચો. તો અહીં આપણે 35 અંશનો ખૂણો રચવા માટે સૌથી પહેલાં આપણે એક કિરણ બનાવી દઈએ. હવે એના ઉપર કોણ માપકને મૂકીશું અને 35 અંશનો ખૂણો બનાવવા માટે સૌથી પહેલાં 35 અંશ જો હોય તો એક બિંદુ લઈ લઈશું, બરાબર, અહીંયા. હવે કોણ માપકને દૂર કરી અને ત્યાં પણ આપણે તીર વડે જોડી દઈશું, બરાબર.
આ રીતે તીર વડે એના ઉપર લીટી કરી દઈશું અને હવે જે ખૂણો મળે આપણને એ વિદ્યાર્થી મિત્રો 35° હોય, બરાબર. તો આ રીતે તમારે 35° ખૂણો દોરવાનો છે. એના પછી આપણે 65° ખૂણો દોરવાનો છે. તો ચાલો દોરીએ. સૌથી પહેલાં આપણે આ રીતે એક કિરણ લઈ લેવાનું છે, બરાબર. અને કિરણને આપણે એના ઉપર કોણ માપકને આપણે સેટ કરીશું. 65° ખૂણો દોરવા માટે આપણે અહીંયા જો 65° ખૂણો બનતો હોય તે આગળ આપણે એક ટપકું કરીશું બિંદુ. હવે કોણ માપક લઈ અને તેને બિંદુ સાથે જોડી દઈશું આ રીતે. તો હવે જે ખૂણો બનશે એ 65° રચાશે, બરાબર. એના પછી ત્રીજા નંબરે આપણે જે ખૂણો રચવાનો છે 115° ખૂણો રચવાનો છે. માટે 115° ખૂણો આપણે રચીએ તો સૌથી પહેલાં આપણે એક કિરણ લઈ લઈએ, બરાબર. હવે એના ઉપર આપણે કોણ માપકને સેટ કરીશું. તો આ રીતે આપણે કોણ માપકને સેટ કરવાનું છે અને 115 જે જગ્યાએ હોય અહીંથી તો 115 ઉપર આપણે એક નાનું બિંદુ કરીશું 115° ઉપર. હવે ફૂટપટ્ટી વડે આપણે આ બિંદુને જોડી દેવાનું છે આ રીતે. તો હવે જે ખૂણો બનશે એ વિદ્યાર્થી મિત્રો 115° બનશે. 115° એટલે કાટકોણથી મોટા, બરાબર. 65 એટલે કાટકોણથી નાના, 35 એટલે કાટકોણથી નાના. તો આ રીતે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરવાનું છે. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે કરી લેજો, જેથી આગળના જે પાઠ છે એના વિડીયો તમને સરળતાથી મળી રહે.